ગોપાલભાઈ, પણ સવાલ એ છે કે પોલીસ ત્યાં ગઈ હતી તો તમારા જૂના કેસને લઈને ગઈ હતી, શું હતું? ગોપીબેન, જૂના કેસ, નવા કેસ, ચાલુ કેસ એ તો પછીની વાત છે. જગ જાહેર છે કે હું ત્યાં રહેતો નથી, તો ત્યાં જઈને મારા મમ્મી સાથે લમણાજીક કરવાની, અપમાન ભર્યું વર્તન કરવાની જરૂર શું છે? અરે જૂનો હોય કે ગમે એટલો જૂનો કેસ હોય, અને જયારે તમને ખબર પડી ગઈ, ત્યાં જઈને તમે પૂછ્યું કે ગોપાલ અહીંયા છે, તો મમ્મીએ કીધું કે ના અહીંયા નથી રહેતો, એ વિસાવદર રહે છે, પછી ક્યાં તમારે એને લપ કરવાની જરૂર છે? ગમે તેટલો જૂનો કેસ હોય, તમારે ગોપાલનું કામ છે કે ગોપાલના મમ્મીનું કામ છે? એટલે તમને એવું લાગી રહ્યું છે કે પોલીસ ત્યાં જઈને તમારા મમ્મીને ડરાવી ધમકાવી રહ્યા છે તાકી તમને? બિલકુલ બિલકુલ, મને કોઈ ડરાવી ધમકાવી જાય એ વાતમાં કોઈ દમ નથી. એટલે હવે આ હર્ષ સંઘવીએ એવું ચાલુ કર્યું છે કે ગોપાલના પરિવારને, મમ્મીને ધમકાવો, જે બિલકુલ વ્યાજબી વાત નથી. રાજનીતિની અંદર આટલું નીચે ઉતરવાની કઈ જરૂર નથી હર્ષ સંઘવીએ. અને મેં કીધું છે સ્પષ્ટ શબ્દોમાં કે ભાઈ આ રીતે ધાક ધમકીનો ધંધો કરવો નહીં ક્યાંય. તમારે કઈ પણ કામ હોય, મારું કામ હોય કોઈ પણ પ્રકારનું, મને ફોન કરો. તમે જે કહેશો તે કોર્ટ કચેરી પોલીસ સ્ટેશનમાં આવી જઈ. અમે કઈ થોડા હર્ષ સંઘવીથી ફાટી પડવાના છીએ? મારું જૂનો કેસ, નવો કેસ, આ કેસ, તે કેસ, કઈ પણ હોય, મળો મને. અમે થોડા કઈ ભાગી ગયા છીએ ગુજરાત મૂકીને, અહીંયા જ બેઠા છીએ, ગીરના જંગલમાં સિંહની જેમ ફરીએ છીએ. તમારે મારા ઘરે જઈને મારા મમ્મી સાથે લમણાજીક કરવાની ક્યાં જરૂર છે? તમે પોતે આ આખા મામલે સુરત પોલીસ કમિશનરનું ધ્યાન દોર્યું? હજુ બધાનું ધ્યાન દોરશું, અને ધ્યાન નહીં બેન, સરકાર બદલાય ને એટલે અમને મેડલ આપશું. જેને હર્ષ સંઘવીની દલાલીની દુકાન ખોલી છે ને એને મેડલ આપશું. ધ્યાન શું દોરવાનું? તમે મારા ઘરે જઈને મારા મમ્મી સાથે ગેરવર્તન કરો એટલે શું છે? જાતા કરી દેવાના છે? ધ્યાન શું દોરવાનું? આપણને એટલી બુદ્ધિ હોવી જોઈએ. ગોપાલ ઇટાલિયા કોઈ કઈ આલતુ ફાલતુ માણસ છે, ધારાસભ્ય છે. તમારે એનું કામ હોય તો તમને ખબર છે, તમે એને ફોન કરો, મેસેજ કરો, એની ઓફિસમાં ધ્યાન કરો, એના પ્રદેશ કાર્યાલય જાણ કરો. અમારો સંપર્ક કરવાના 100 રસ્તાઓ હોય બેન પોલીસ પાસે. ઘરે જઈને મમ્મી હારે લપ કરવાની ક્યાં જરૂર છે?